ગટ્ટુને દમણમાં એટલી મજા આવી ગઈ કે વાત જવા દો, અને બીચ ઉપર આવ્યો તો સુકૂન તો લેવું પડે. આવી રીતે બેસું તો મને બહુ સુકૂન મળે ને. એક મોજો હોય ને તો હું ને હરી બે પલ્લી ગયા, અને ગટ્ટુને છે ને ભાગાભાઈ લઈ આવી દીધી શુગર કેન્ડી. ત્યાંથી નીકળીને સીધા હોટલ ગયા ને આ રેનકોટ પહેરીને સીધા 12 વાગ્યા ગયા ડોમિનોઝમાં, કેમ કે ભૂખ લાગી હતી બધાને. તો પિઝા લઈ લીધા આપણે પાર્સલ. પિઝા લઈને પાછા અમે ગયા પાણીપુરી લેવા, કેમ કે પાણીપુરી તો ખાવી જ પડે ને. દમણની પાણીપુરીનો ટેસ્ટ કરીને પાછા નીકળી ગયા અમે સ્ટ્રીટમાં શોપિંગ કરવા, કેમ કે દમણ આવ્યા તો શોપિંગ તો કરવી પડે ને. અને દમણનો નજારો તો જો તમને એકદમ આમ સુકૂન જ મળે, મજા જ આવી જાય. અને એની સ્ટ્રીટ એટલી મસ્ત છે ને તો તમને એમ શોપિંગ કરવાનું મન થઈ જાય, કેમ કે કપડાં ત્યાં બહુ મસ્ત હતા. પણ મારા માટે નહોતા લેવાના, ગટ્ટુ માટે. તો હરીને ગટ્ટુ માટે આ કપડાં ગયમાં, એ કપડાં લઈને મેં કીધું ચલો હવે મને તમે કપડાં લઈ દો. તો મને કે હાલી કે તને દેખાડું, ગમે તો લઈ લે. પણ છે ને હરી મને કે અહીંથી નથી લેવા, સુરતથી લઈ લેજે. મેં કીધું વાંધો ને, કપડાં ન લઈ દીધા. મેં કીધું હાલો હવે મને લઈ જાઓ હોટલની જગ્યાએ લઈ આવ્યા બીચ ઉપર, કેમ કે દમણ આવ્યા હતી કે બીચની વાઇબ તો લેવી પડે ને, નાઇટ આઉટ કરવું પડે. અને મને ફેરવી આખા દમણમાં. અને હવે થાકી ગયા હતા, ઊંઘ પણ આવતી હતી. તો કે ચલો હવે આપણે જઈએ હોટલે. તો હોટલ જવા નીકળી ગયા હતા. તમે ફરવા જાઓ છો તો તમે નાઇટ આઉટ કરો છો કે નહીં?